નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો, સામાન્ય લોકોને રાહત મળશે। કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટા પેજ બ્લોક કરનારા ડરપોક છે, સ્વતંત્રતા દિવસે ભડક્યો અભિજીત દીપકે। 1 કરોડ યુવાઓને એઆઈ સ્કિલ ટ્રેનિંગ અપાશે, ફ્રી ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા ઊભી કરીશું। લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાત। દેશભક્તિનો અનેરો ઉત્સાહ, 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝગમગી ઉઠ્યું ભારત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન, કારગિલ વિજય દિવસ, ઓપરેશન સિંદૂર, પેપર લીક અને નક્સલવાદ અંગે કહી મોટી વાતો। દેશના વિવિધ રાજ્યોમાં મેઘમહેર, ક્યાંક મુશળધાર વરસાદથી જળબંબાકાર તો ક્યાંક ખુશનુમા માહોલ। અનુરાગ ઠાકુરની ફરિયાદ બદલ રાહુલ ગાંધીને નોટિસ પાઠવવામાં આવી, લોકસભામાં અભદ્ર ભાષાનો ઉપયોગનો આરોપ। નાના વેપારીઓથી માંડીને ખેડૂતોને સરકાર આપે છે લોન, કેન્દ્રની 11 સહાય યોજના અમલમાં। ચોમાસા સત્ર પહેલા મજબૂત દેખાતો ભાજપ બેકફૂટ પર, જાણો પેપર લીકથી લઈને આંતરિક નારાજગી સામે આવી। ભારતમાં અગ્નિવીર બનવા પાડોશી દેશમાં આંદોલન શરૂ થયું, 207 વર્ષ જૂની ભરતી અટકી પડતા યુવાનોમાં આક્રોશ। મોંઘવારીનો ડબલ ડોઝ, સરકારી આંકડામાં માત્ર કાગળ પર રાહત, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી। જેન ઝેડ આલ્ફા એ ચક્કાજામ કરતા બસ ચાલકોનો યુટર્ન, દીકરીઓના આંદોલન બાદ ભાડું ઘટાડ્યું। અમારી સહનશીલતાને નબળાઈ ન સમજશો, 15 ઓગસ્ટ પહેલા એનએસએ ડોભાલની દુશ્મન દેશોને ચેતવણી આપી। 15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી આપવામાં આવી, તપાસનો ધમધમાટ શરૂ થયો। વસ્તી ગણતરી વખતે 40 સવાલ પૂછાશે, જાતિની સાથે કોરોના વેક્સિનની વિગતો પણ આપવી પડશે। હવે ઘરમાં 2 થી વધુ એલપીજી સિલિન્ડર રાખશો તો મોટી મુશ્કેલીમાં ફસાશો, નિયમ ભંગ બદલ સિલિન્ડર જપ્ત થઈ શકે છે અને કાયદેસરની કાર્યવાહી પણ થશે। 1 લાખ કરોડના ખર્ચે ભારતીય વાયુસેનામાં 60 નવા ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ કરાશે, સરકારે ટેન્ડર બહાર પાડ્યું। 85 લાખથી વધુ પેન્શન ધારકોને સરકારનો મોટો ઝટકો, ઓછામાં ઓછું પેન્શન 7,500 રૂપિયા નહીં થાય। ઇથેનોલ યુક્ત પેટ્રોલ E20 ને લઈને કાર કંપનીઓ ચિંતિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો। કંપનીઓ વિધેયક પર આરપારના મૂડમાં, સીએમ હેમંત સોરેન બિસ્વાએ કહ્યું કે ઝારખંડ એવું આંદોલન કરશે જેને આખો દેશ જોતો રહી જશે। E20 પેટ્રોલ વિવાદ વચ્ચે મોટો ઘટસ્ફોટ થયો, ઇથેનોલ પોલિસી યુએસમાંથી કોપી કરાયોનો પૂનાવાલાનો દાવો, પુરાવો શેર કર્યો। વિપક્ષના હંગામા વચ્ચે સંસદ ઠપ થયું, લોકસભામાં 19% અને રાજ્યસભામાં 39 કામગીરી અને ચોમાસું સત્ર અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યું। સ્વતંત્રતા દિવસની સવારે કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, સીજેપીનું ઇન્સ્ટાગ્રામ પેજ બ્લોક થતા અભિજીત દીપકે ભડક્યા। પેટ્રોલ ડીઝલ પર રાતોરાત મોટો ફેસલો લેવાયો, સરકારે અડધી રાત્રે કરી મોટી જાહેરાત, થયા મોટા ફેરફાર। સ્વતંત્રતા દિવસ પર મોટી ભેટ, સરકારે પેટ્રોલ ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો અને હવે સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ। એર ઇન્ડિયા વિમાનની જીવલેણ ઘટનામાં એક નવો વળાંક આવ્યો, મેન્ટેનન્સ રેકોર્ડ હવે ટેકનિકલ ખામીનું રહસ્ય જાહેર કરશે। અલનીનો તોડશે જૂના તમામ રેકોર્ડ, 2026ના અંતમાં આવશે 70 વર્ષની સૌથી મોટી કુદરતી આફત। દેશના યુવાનો માટે પ્રધાનમંત્રી મોદીની મોટી ભેટ, મફત ઓનલાઈન કોચિંગ અને 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવામાં આવશે। લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીએ બતાવી 2047 સુધીના વિકાસની ભારતની તસવીર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈથી લઈને ન્યુક્લિયર પાવર સુધી મોટી જાહેરાતો કરી। ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા।
ગામડામાં મફત પ્લોટથી વિદેશ અભ્યાસ લોન સુધી 80માં સ્વતંત્ર પર્વ ગુજરાત સરકારની મોટી જાહેરાતો કરવામાં આવી. 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. IMDએ એલર્ટ જાહેર કર્યું. રૂપિયા 20,000 થી 14,000 પગાર થયો. 112 જનરક્ષક પાયલટોની મુશ્કેલી મુદ્દે આમ આદમી પાર્ટીનો સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો. મુકેશ અંબાણીની રિલાયન્સ સાથેની રોલ્સ રોયની મોટી ડીલ. ભારતમાં જ બનશે હવે ફાઇટર જેટ એન્જિન. સીએમ ભૂપેન્દ્ર પટેલની ગ્રામીણ પરિવારોને મફત પ્લોટ અને આંગણવાડીના બાળકો માટે મોટી ભેટ આપવામાં આવી. પ્રધાનમંત્રી મોદીની 15મી ઓગસ્ટની જાહેરાતે હંગામો મચાવ્યો. યુવાનો અને મહિલાઓ માટે મોટો નિર્ણય. મુખ્યમંત્રી બન્યા પછી થલાપતિ વિજયે પહેલીવાર ફરકાવ્યો તિરંગો. સમારોહમાં ત્રિષા કૃષ્ણનની હાજરીએ ખેંચ્યું ધ્યાન. 80માં સ્વાતંત્ર્ય પૂર્વે હવે ગુજરાતના દેશભક્તિનો જુસ્સો સૌ મળ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના પ્રેરક સંદેશ. લાલ કિલ્લાના કાર્યક્રમમાં રાહુલ ખડગે કેમ ન પહોંચે તે બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલ બન્યા ચર્ચાનો વિષય. ગુજરાતમાં મેઘતાંડવની આગાહી. આજે 4 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદનું હવામાન પણ બદલાશે. ફ્રાન્સમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ નહીં. કોર્ટે કાયદા પર લગાવી રોક. નેપાળે ખોઈ નાખી ભારત સાથેની સરહદ નક્કી કરતી મૂળ સંધિ. સુગોલી કરાર ગાયબ થતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો. ગુજરાતમાં જંગલ રાજનો આરોપ. આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયાનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર. અસમ પૂર તારાજી પર ચોંકાવનારો રિપોર્ટ. આબોહવા પરિવર્તન નહીં પણ માનવ સર્જિત ભૂલો અને ગેરવહીવટ જવાબદાર. મહેસાણા દૂધસાગર ડેરીનો ઐતિહાસિક કીર્તિમાન. રૂપિયા 455 કરોડનો રેકોર્ડ નફો પશુપાલકોને ચૂકવાશે. 10% ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી. સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. દિલ્હીથી ઉત્તરાખંડ હિમાચલ સુધી વરસાદની આગાહી જાહેર. પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના સાહસ અને બલિદાનને કર્યા યાદ. દેશવાસીઓને પાઠવી 80માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા. અમદાવાદના કોમનવેલ્થને લઈને દેશમાં ઓલિમ્પિક સુધી લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાત કરી. વંદે માતરમ પર કેમ શરૂ થયો નવો વિવાદ. ભાજપના આરોપો સામે કોંગ્રેસે નવા કાયદાનો આપ્યો હવાલો. ભેળસેળ કરનારાની હવે ખેર નહીં. પ્રફુલ પાનસેરિયાની લાલ આંખ. સુરત અને ડીસામાંથી 35 લાખનું નકલી ઘી તેલ પકડાયું. રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ. ડિજિટલ કરન્સીથી મળશે ઘઉં ચોખા અને કામ કરશે હવે નવી સિસ્ટમ. સરકારનો મોટો નિર્ણય. અમિત શાહ પરના નિવેદન બદલ રાહુલ ગાંધી ફરી મુશ્કેલીમાં મુકાયા. લોકસભા સચિવાલયે જવાબ માંગતી નોટિસ જારી કરી. સાગબારા ઉમરપાડા જંગલ જમીન વિવાદમાં વધુ ગરમાયો. 8મા દિવસે લીલાબેન વસાવા અને મનસુખ વસાવાના આકરા પ્રહાર. પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું. સરકારે વિદેશમાં નિકાસ થતા ઈંધણના ટેક્સમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો. સિસ્ટમ એક સાથે સક્રિય થઈ. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે. હવામાન વિભાગની મોટી આગાહી જાહેર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.